લાસ્ટ વીકમાં 13 દર્દીઓ નોંધાયેલા છે. આજની એટલે આજે 7 દર્દી છે. રોજના 3-4 કેસીસ એવરેજ હોય છે. હાલમાં ચોમાસાનો રોગચાળોની સિઝન ચાલતી હોય અને વરસાદના પાણીના ભરાવાના કારણે મચ્છરની ઉત્પત્તિ પણ થાય છે, જેના લીધે ડેન્ગ્યુના કેસીસ વધતા હોય છે. અમારી હોસ્પિટલના લાસ્ટ વીકમાં અમારે ત્યાં 13 કેસ રિપોર્ટ થયા છે, જેમાંથી 10 રેસિડેન્ટ ડૉક્ટર્સનો સમાવેશ થાય છે. એટલે મેઇન તો મચ્છરનું જ હોય છે. આમાં મચ્છરના કારણે જ ફેલાતો હોય છે આ રોગ. પાણીના ભરાવાના કારણે, કાટમાળના જૂના હોય એવાના કારણે જે બી આ બધું મચ્છરની ઉત્પત્તિ થતી રહેતી હોય છે, તો એ ધ્યાન રાખવામાં આવે અને સફાઈ નિયમિત થાય તો આ બધું ઓછું થઈ શકે. ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થાય છે. આ સિવાય અત્યારે આ ચોમાસાની સિઝનમાં ઝાડા ઉલટીના કેસીસ પણ થોડા વધી રહ્યા છે. દૂષિત પાણી થવાના કારણે આ પ્રકારનો બનાવો બનતા હોય છે. તો દૂષિત પાણી પણ ના યુઝ કરે જનતા અને પાણી ઉકાળીને પીએ એવી મારી અપીલ છે. ચોમાસાની ઋતુમાં આ પ્રકારની કાળજી લેવાવી જ જોઈએ. તંત્ર અને જાહેર જનતા અને વ્યક્તિ ખુદે પણ આ બાબતની કાળજી લેવી જોઈએ.